રેન્ટ પર અમે રહેવા માટે આવ્યા, અમારું કોઈ જ પ્લાનિંગ નહીં અહીંયા મકાન લેવા માટેનું. એના પછી અમને અહીંયા રહેતા એટલું અહીંયા સોસાયટીમાં ગમી ગયું, એટલા માટે પછી અમે અમારું પોતાનું મકાન લેવાનું વિચાર્યું. હું જીનલ પટેલ. છેલ્લા 1.5 વર્ષનો અમારો એક્સપિરિયન્સ અહીંયા શેર કરીએ તો અમે લોકો પહેલાં દાહોદ રહેતા હતા. ત્યાંથી મારા હસબન્ડની ગવર્મેન્ટ જોબ છે, ત્યાંથી ટ્રાન્સફર થઈ ગાંધીનગર જિલ્લામાં. એના પછી અમે લોકોએ બહુ બધા મકાન જોયા, ત્યાં સુધી અમને આ સોસાયટીનો કોઈ જ ખ્યાલ નહીં. અમે એક અહીંયા ફેમિલી મેમ્બર છે પરિચયમાં, ત્યાંથી જ પછી અમે સૌથી પહેલાં રેન્ટ ઉપર આવ્યા. અહીંયા રેન્ટ પર અમે રહેવા માટે આવ્યા, અમારું કોઈ જ પ્લાનિંગ નહીં અહીંયા મકાન લેવા માટેનું. એના પછી અમને અહીંયા રહેતા એટલું અહીંયા સોસાયટીમાં ગમી ગયું, એટલા માટે પછી અમે અમારું પોતાનું મકાન લેવાનું વિચાર્યું. અહીંયા સોસાયટીના પ્લસ પોઈન્ટ ગણો તો સોસાયટીમાં સિનિયર સિટીઝન એરિયા, બાળકોને રમવા માટેનું ગાર્ડન છે, મંદિર છે, અને ઘરની બહાર નીકળીએ તો બી એટલા વેલ ડેવલપ રોડ છે કે એનાથી સોસાયટીમાં ગીચતા નથી થતી. અને અહીંયા તમને એકદમ શાંત એટમોસ્ફિયર કે જેનાથી તમને એકદમ શાંતિથી અહીંયા રહેવાનું ગમે. સ્પેશિયલી વાત કરું તો મકાન લીધા પછી અમારો દસ્તાવેજના જે ડોક્યુમેન્ટ હોય એ બી એ લોકોએ એકદમ તરત જ રેડી કરીને આપી દીધા. અને એના પછી બી અમારા જે 2-3 ક્વેશ્ચન હતા એ બી એમને તરત સોર્ટ આઉટ કરી આપેલા. એટલે જો તમે મકાન લેવાનું વિચારતા હોય અથવા ગણતરી હોય તો વ્રજગોપી રેસિડન્સી હું પહેલાં પ્રિફર કરું છું. અને ઇવન ગાંધીનગર કરતાં પણ અહીંયા અમને એટલું સારું ગમે છે. અહીંયા બધા ફેસ્ટિવલ ઉજવાય અને બધા એક સાથે હળી મળીને રહીએ છીએ.